ટેકનોલોજી અને મેદસ્વીપણાને લઈ 7મી કોન્ફરન્સ યોજાઈ. O2H ગ્રુપ દ્વારા 7મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ સાથે 20 વર્ષની ઉજવણી કરી. અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ, મલ્ટી એજન્ટ LLMs મહામારી રૂપે ઉદ્ભવતા સ્થૂળતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરતા દેશ અને વિદેશના મહાનુભાવો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેના આજના યુગમાં વધતી મેદસ્વીતા પર ભાર મૂક્યો, જે અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્ર થયા. આ ઇવેન્ટ દ્વારા O2H ગ્રુપના 20 વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી, જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીના નવોપક્રમ, રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના 2 દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું. કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિચારી અને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાઈ, જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ, કૃત્રિમ બુદ્ધિ, AI એજન્ટ્સનો ઉદય, સ્થૂળતા એક આરોગ્ય સંકટ તરીકે, ચાલુ ભૂરાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવો વિષય સામેલ થયો હતો. ઇવેન્ટ દરમિયાન 2 પ્રભાવશાળી કીનોટ સેશન પણ યોજાયા. રેણુ પોખરાના ઇન્ડિયા રિસાયકલ્સની સંસ્થાપિકા, જેઓ શહેર, રાજ્ય, કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત રહ્યા છે, અને સ્મૃતિ સૂર્યપ્રકાશ, જે BCG ન્યૂયોર્કની પાર્ટનર છે. આ સાથે 2 ફાયરસાઇડ ચેટ પણ યોજાઈ, એક ટીના સિંહ સાથે અને બીજી મિહિર જોશી, જે GBFLના મેનેજિંગ ડિરેક્ટર અને એક અગ્રણી રોકાણકાર છે, તેમની સાથે. આ કોન્ફરન્સમાં વિચારક, રોકાણકારો, નવીનતા આગેવાનો શ્રેષ્ઠ સમૂહ એકત્ર થયો, જેમાં સંમેલનના મુખ્ય વક્તાઓ અને પેનલિસ્ટ્સે ભાગ લીધો હતો. બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના મગજની અંદર. એટલે થોડા આપણે ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ, સોસાયટી અને કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન, બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ. એટલે આપણે 7 વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે, અને અમને બધા કમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ. જ્યાંથી પધારેલા હતા અને ખાસ કરીને તેના પર ચર્ચા કરવામાં આવી એ ખાસ આપણે પહેલા ચર્ચા પર બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ પર ચાલુ છે. એટલે આપણી પહેલા પેનલ એટલે ટ્રમ્પ શું કરે છે, દુનિયામાં શું કરે છે, ઇન્ડિયામાં શું ફાયદો છે, શું નુકસાન થશે. પછી અમે સાયન્સ અને ટેકનોલોજીમાં બાજુ જવાનું છે. એટલે ઓબેસિટીમાં કઈ મેડિકલ એડવાન્સમેન્ટ આવે છે, સાયન્સમાં શું થાય છે. એટલે અમે દૂસરા પેનલ, થર્ડ પેનલમાં અમે ટેકનોલોજી બાજુમાં જવાનું છે. એટલે બધું LLM, AI, મલ્ટી એજન્ટ સિસ્ટમ, આપણી આખા લાઈફસ્ટાઈલ બદલાવાનું છે. એના લીધે અમે ટેકનોલોજી બાજુમાં જાઉં છું. અને છેલ્લે અમે પેનલ આજે કરીએ છીએ. એટલે આપણી દુનિયામાં બહુ વોર થાય છે, બહુ કોન્ફ્લિક્ટ થાય છે. એટલે કેવી રીતે સુધારવાનું, બધા એક્સપર્ટ અમે બોલાવવાના છે. એટલે હવે કેવી રીતે બધા સાથે સાથે આરામથી દુનિયામાં રહેવાનું. ને વચમાં થોડા પેનલ ડિસ્કશનની વચમાં અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. ગુજરાત વેન્ચર ફાઇનાન્સમાંથી મેળા આવ્યો ને એક આપણો મારો ફ્રેન્ડ બી આવે છે, ટીના સિંહ, બોમ્બેથી. એના સાથે વાત કરવાનું છે. એ બહુ એક્ટિવિસ્ટ કરીએ છીએ, એટલે મોડલિંગ અને એક્ટિંગ બી કરે છે, પણ એ સોસાયટીમાં ઇનોવેશન બી કરીએ છીએ અને ક્રિએટિવિટી બી કરીએ છીએ. એના લીધે બહુ વાસ્ટ એરિયામાં, જુદા જુદા એરિયામાં ઇનોવેશન અમે કોન્વર્સેશન કરીએ છીએ.